સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપનારની કરી ધરપકડ, અલગ અલગ લોકો પાસેથી ખંખેર્યા લાખો રૂપિયા, ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ કબજે કરીને હાથ ધરી તપાસ. મહીસાગરના લુણાવાડાના 7 તળાવ ગામે કેનાલમાં ડૂબી કિશોરી, ઘટનાને પગલે ફાયર વિભાગે સ્થળ પર બાળકીની શોધખોળ કરી શરૂ. વલસાડ અને મહારાષ્ટ્ર વચ્ચે 72 કિલોમીટરના 2 ટ્રેન દુર્ઘટના. વલસાડમાં ટ્રેનનું એન્જિન તો મહારાષ્ટ્રના દાણો નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા નીચે, ટ્રેન વ્યવહાર પર અસર નહીં. જમ્મુ કાશ્મીરના કટરાથી પીએમ મોદીના કોંગ્રેસ ઉપર પ્રહાર, કહ્યું કોંગ્રેસ પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરવા માંગે છે, 370 કોઈ તાકાત લાગુ નહીં કરી શકે. कांग्रेस नेशनल कॉन्फ्रेंस यहाँ पर पाकिस्तान का एजेंडा लागू करना चाहते हैं.